નમસ્કાર, હું પ્રવીણ અને ચોમાસા સિઝનમાં સૌની નજર એ હોય કે નર્મદા એટલે કે નર્મદા સરોવર ડેમ જે છે એ છલકાય તો એ રમણીય નજારો જોવા મળી જાય અને તેનાથી ગુજરાતમાં પીવાના પાણી અને સિંચાઈની જે પ્રશ્નો છે તે હલ થાય। બેકગ્રાઉન્ડ સ્કોર સાથે જઈએ તો આ પરિસ્થિતિમાં દર સિઝને આપણે ગૌરવ લઈએ છીએ અને નર્મદા યોજના અથવા તો કમાન્ડ એરિયા કે જે આ યોજના છે વર્ષોથી ચાલી રહી છે એનું સત્ય શું છે, એનું સત્ય શું વોટ્સએપ યુનિવર્સિટીના સિલેબસમાં અભ્યાસક્રમ બહાર છે, કેટલી કામ પૂર્ણ થયા, કેટલા કામ અટકેલા છે, સમય સાથે બજેટનો વધારો થયો, રાજકીય હુંસાતુસી પણ ભૂતકાળમાં વધુ થઈ। આ એક રાજ્યની યોજના છે અને તેના પર ઘણી રાજનીતિ પણ થઈ, પણ સત્ય શું છે? નર્મદા બાબતના આંકડાઓ શું પબ્લિક ડોમેનમાં પૂરતા છે? શાખા પ્રશાખા પ્રશાખા ના કામ શું પૂર્ણ થઈ ગયા છે? છેલ્લી જે 2023ની પ્રેસ કોન્ફરન્સ હતી, રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે 2025 સુધીમાં યોજના પૂર્ણ થઈ જશે। 70,000 કરોડથી ઉપરની યોજનાના પાયામાં જે મૂળભૂત હેતુ હતો ખેડૂતો સુધી જે લાભ પહોંચવાનો હતો, અન્ય જે પાડોશી રાજ્યો છે તેને કેટલું પાણી મળે છે તેની કમ્પેરિઝનમાં જે ગુજરાતને પાણી મળે છે, આયોજનબદ્ધ રીતે તે પાણીનો ઉપયોગ થાય છે ખરા અથવા વેડફાટ થાય છે? આજે પણ સવાલ છે। આપણે જાણીએ છીએ કે સી પ્લેનથી માંડી, બોટથી માંડી, ક્રૂઝથી માંડી બધું જ દોડી જાય છે, શરૂ પણ થાય છે, બંધ પણ થાય છે, પણ આ યોજના અંગે આજે પણ ચર્ચા કેમ થાય છે? ચર્ચા એટલા માટે થાય છે કેમ કે આ યોજનાએ અને આ યોજનાના પરિપ્રેક્ષમાં અથવા તો આ યોજનાનો જે હેતુ હતો તેને ગુજરાતનું ચિત્ર બદલ્યું છે। સૌની યોજના છે, જેમ કે સૌની યોજના નામે એક યોજના પણ ચાલે છે, પણ નર્મદાના કિસ્સામાં વાત આવે તો આજે પ્રેસ કોન્ફરન્સ કરી, કોંગ્રેસે પણ પ્રેસ કોન્ફરન્સ કરી, તેમાં 2 વખતના કેબિનેટ મંત્રી અને આ યોજના સાથે, આના ડેવલપમેન્ટ સાથે લાંબા સમય સુધી જોડાયેલા વ્યક્તિ પણ બેસ્યા હતા, જે હતા ડૉક્ટર જયનારાયણભાઈ વ્યાસ। આપણી સાથે તે જોડાશે। વ્યાસ સાહેબ, આપનું સ્વાગત છે। વ્યાસ સાહેબ, આટલા વર્ષે પણ આજનું ટાઇટલ એ છે કે નર્મદા યોજનાનું સત્ય, જે આ યોજનાનો મૂળ હેતુ હતો અથવા જે આ યોજના આમ તો આખા ગુજરાતની હતી, ક્રેડિટનીથી માંડીને રાજકીય હુંસાતુસી એ બધું જ ભૂલી જઈએ, પરંતુ ગુજરાતના હિત માટે, દરેક ગુજરાતના છેવાડાના માનવીના હિત માટે આ યોજના આવી। મેં કેનાલોથી માંડીને વાત કરી, કેમ કે નોળિયા અને ઉંદરડા પણ કેનાલને નુકસાન કરે છે, તૂટી જાય છે, એવા રિપોર્ટ પણ ભૂતકાળમાં આપણે ઉત્તર ગુજરાતમાં જોયા। અને એવી પણ વાત થઈ કે જે અગાઉની સરકારોમાં, જે અમિત ચાવડાએ પણ વાત કરી, તમે પણ વાત કરી કે આટલા % મેક્સિમમ કામ જે ડેમનું છે તો અગાઉની કોંગ્રેસની સરકારમાં પણ થયું છે, છતાં આમાં બધા ક્રેડિટ પાછળ પડ્યા છે। શું એવું માની લઈએ કે આજની પેઢી અથવા તો આ યોજના જેટલી મહત્વની છે ગુજરાત માટે, તેનું જે મૂળ રૂપ છે અથવા જે એનો હાર્દ છે એ ક્યાંક વિસરાઈ ગયો છે? કેમ કે આંકડા પણ ફંફોડવા પડે, બહુ મુશ્કેલી પડે છે સાહેબ, કદાચ થોડા સ્ટડી માટે જોઈએ તે પબ્લિક ડોમેનમાં પૂરેપૂરા હોતા નથી। ઓવરઓલ શું છે આ પરિપ્રેક્ષમાં આ યોજના અને આજે કેમ, આજના સંદર્ભમાં, વર્તમાન સંદર્ભમાં? પ્રવીણભાઈ, બહુ જ ખૂબ અગત્યનો વિષય આજે આપ લઈને આવ્યા છો અને એને આપણે સંપૂર્ણ તટસ્થતાથી જોવો છે, કોઈ પણ પ્રકારની ક્યાંય કોઈ આડી રંગીન પ્લેટ લગાવ્યા વગર। તો પહેલી વાત, આ યોજના એનો જે નર્મદા વોટર ડિસ્પ્યુટ ટ્રિબ્યુનલ એણે 1979માં એનો એવોર્ડ આપ્યો। એ એવોર્ડ પછી યોજનાનું અમલીકરણ શરૂ થયું। 85માં પ્લાનિંગ કમિશનનું ક્લિયરન્સ મળ્યું, 86માં એને પર્યાવરણનું ક્લિયરન્સ મળ્યું અને ત્યારબાદ એનો પાયો નખાયો અને કામકાજ ચાલુ થયું। આ એક મુદ્દો। આમાં મને તમારે પ્રશ્ન પૂછવો હોય તો પૂછી જો, પછી આપણે બીજા સ્ટેપ પર જઈએ। આ ક્લિયર છે? ક્લિયર। હવે આપણે પ્લાનિંગ કમિશને એની જે યોજનાને રોકાણની મંજૂરી આપી તે કુલ ખર્ચ એ વખતે 1985માં 6,000 કરોડ ધારવામાં આવ્યું હતું। હવે એ 6,000 કરોડ 1985ની કિંમતે, એટલે 7 વર્ષે બમણા થાય એમ ગણીએ તો 92માં 12,000 કરોડ થાય, 99માં 24,000 કરોડ થાય, 2006માં 48,000 કરોડ થાય, 2013માં 96,000 કરોડ થાય અને 2020માં એનાથી ડબલા એટલે 12 ને 9 × 182,000 કરોડ થાય અને 2025માં એ 4 લાખ કરોડ થાય।
લગભગ 4 લાખ કરોડ થાય. એટલે ખર્ચ વધી નથી ગયો. એને એ રીતે 6,000 કરોડના આંકડાને ના વળગી રહેવાય. ખર્ચ જે પ્રમાણે એનો પ્લાનિંગ કમિશને મંજૂરી આપી હતી તે પ્રમાણે રિઝનેબલી ગુડ ખર્ચમાં નર્મદા યોજનાના અમલવારી માટે જે કોઈ જવાબદાર હતા, અને ખાસ કરીને હું 2-3 વ્યક્તિઓના વિશિષ્ટ નામ આપવા માંગીશ કે રાજ સાહેબ છે, અમારા સીસી પટેલ સાહેબ છે, પછી ત્યાર પછી અમારા કેનાલ ડિરેક્ટર જીડી પટેલ છે, NB દેસાઈ છે. આ બધા લોકો જે ઇજનેરો હતા એ લોકોનું, અને વિનોદ બબ્બર જેવા માણસ કે જેણે લગભગ આખી જિંદગી નર્મદાના પુનર્વસનને સમર્પિત કરી દીધી. IAS અધિકારી હોવા છતાં એને કોવેટેડ પોસ્ટિંગ, ઇન્ડસ્ટ્રી કમિશનર ના બન્યા, કોઈ નિગમના મેનેજિંગ ડિરેક્ટર ના બન્યા. હી રિમેન્ડ ઓનલી વિથ ધી રિહેબિલિટેશન. આ યોજનામાં જો કોઈએ સૌથી મોટું બલિદાન આપ્યું હોય તો એક વિનોદ બબ્બર અને આ ઇન્જિનિયરો છે, અને બીજું કૃષ્ણપ્રસાદ ઝ પટેલ જેવા કમિટેડ નર્મદા અભિયાનના આગેવાનો છે. કૃષ્ણપ્રસાદભાઈ એક વખત સત્યાગ્રહ માટે અમારી સાથે દિલ્હી આવ્યા, તેમના પુત્ર ગુજરી ગયા, નહીં ઊભા થયા, સાંજે બધું પતાવીને આવીને એની અંત્યેષ્ટિ વિધિ કરી. બીજી વખત આવ્યા, કમનસીબે એ રાજઘાટથી રેલી નીકળી અને સમાચાર એમના પત્ની ગુજરી ગયા, એ પરત નહીં આવ્યા, અને એમણે ત્યાર પછી બધું પત્યા પછી અહીં આવીને અંતિમ વિધિ કરી. આ પ્રજાનું કમિટમેન્ટ હતું. ફેરકુવા સત્યાગ્રહ જુઓ, બાબા આમટે સામેનો કે મેધા પાટકર સામેનો આક્રોશ જુઓ, તો નર્મદા યોજના આજે જેમ છે તેમ બની એનું કારણ જ ગુજરાતની પ્રજા છે. કોઈ એક વ્યક્તિને એનો જશ આપવાનું હું ઉચિત નથી માનતો. હા, કેટલાક સારા માણસો એમાં આવી ગયા. બાબુભાઈ જશભાઈને બહુ સારું જ્ઞાન હતું, ચીમનભાઈ પટેલને બહુ સારું જ્ઞાન હતું, સનત મહેતાને બહુ સારું જ્ઞાન હતું, અને પ્રતિબદ્ધતાથી એ લોકોએ કામ કર્યું. એ પોલિટિકલ સાઈડની વાત કરું. અધિકારી સાઈડની મેં ઓલરેડી વાત કરી છે. અને IAS અધિકારીઓ કેટલાક કે જે ચીફ સેક્રેટરીથી માંડીને જે તે તત્કાલીન સમયના ફાઇનાન્સ સેક્રેટરીઝને બધા, આ બધાનો એક સહિયારો પુરુષાર્થ વત્તા ગુજરાતની પ્રજા, સંતો, શૈક્ષિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, આ બધા ભેગા થયા ત્યારે મેધા પાટકરને, બાબા આમટેને ખાળી શકાયા. અને આ બધા ભેગા થયા ત્યારે આપણે સુપ્રીમ કોર્ટમાં જીતી શક્યા, કારણ કે પુનર્વસન એ પ્રમાણે થઈ શક્યું, વનીકરણ એ પ્રમાણે થઈ શક્યું. અને ગુજરાતમાં જે સુપ્રીમ કોર્ટે નિમિત્ત ગ્રીવાન્સ રિડ્રેસલ ઓથોરિટી, જેના રિપોર્ટ ઉપરથી સુપ્રીમ કોર્ટે આ યોજનાને કાઢી નાખ્યો કેસ 2020માં, 2010ની સાલમાં, સોરી 2000માં. એ ગ્રીવાન્સ રિડ્રેસલ ઓથોરિટીમાં પહેલા જ જસ્ટિસ પ્રબોધભાઈ દેસાઈ, નોન ફોર હિઝ ઇન્ટિગ્રિટી એન્ડ સ્ટેટ ફોરવર્ડનેસ, એમણે આને બિલકુલ, હું એમની સામે અપિયર થયેલો છું, બિલકુલ કડકાઈથી એને આ યોજનાનું અમલીકરણ કર્યું. આટલા બધા પરિબળો છે. હવે જેવો એનો સુપ્રીમ કોર્ટમાં ચુકાદો આવ્યો ત્યાં સુધી નર્મદા યોજના સૌની યોજના હતી. વિધાનસભામાં ઠરાવો થયા તે સર્વાનુમતે થયા, લડાઈઓ થઈ તે સર્વાનુમતે થઈ, અને ત્યાર પછી એકાએક જેવો સુપ્રીમ કોર્ટમાંથી આ કેસ નીકળી ગયો અને સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ રાષ્ટ્રીય હિતનો પ્રોજેક્ટ છે, હવે કોર્ટમાં અને અવરોધ નહીં આવવો જોઈએ, કાઢી નાખ્યો. ત્યારે એ દિવસે 4 વાગે વિધાનસભાની પ્રાંગણમાં ફટાકડા ફોડીને ભારતીય જનતા પાર્ટીની સરકારના અને સંગઠનના સભ્યોની ઉજવણી કરી અને એક સૂત્ર બહાર પાડ્યું, નર્મદાના પાણી કેશુભાઈ લાવ્યા તાણી. This was absolutely dishonesty, outright dishonesty on the part of the concerned people and outright dishonesty on the part of Bharatiya Janata Party. ત્યારથી આ યોજનાને ગ્રહણ લાગ્યું છે રાજકીય મતમતાંતરનું. વાસ્તવિક રીતે જોઈએ તો પાયામાંથી બંધની ઊંચાઈ 400 ફૂટ અને 55 ફૂટના દરવાજા, કુલ 455 ફૂટ. એમાંથી ઉપર જાય તેમ બંધ આમ સાંકડો થતો જાય, પાયો પહોળો હોય એનો. તો પાયામાંથી લઈને બંધ જ્યાં અટક્યો હતો ત્યાં સુધી, એટલે 1995 સુધી કોંગ્રેસનું રાજ્ય હતું. તો 1995 સુધીમાં તો લગભગ 93% જેટલું કામ કોન્ક્રીટનું પૂરું થયું હતું. કોંગ્રેસે ક્યારેય નથી કહ્યું કે આ અમે પૂરું કરાવ્યું છે, ક્યારેય નથી કહ્યું. પછીનો તો રહ્યું એ બાકીની જે થઈ એ તારીખો તમને આપી દઉં કે જ્યારે 2001માં ઊંચાઈ 90 મીટર સુધી પહોંચી, જુલાઈ 2002માં બંધની ઊંચાઈ વધીને 95 મીટર થઈ, જુલાઈ 2003માં 100 મીટર, અને 30 જૂન 2004ના રોજ 110.64 મીટર થઈ, અને ડિસેમ્બર 2016માં બંધની પૂરી ઊંચાઈ કોન્ક્રીટ કામ 121.92 મીટર થઈ. એટલે લગભગ 100 મીટર સુધી, 93 મીટર ગણીએ
તો કોંગ્રેસના રાજ્યમાં થયું, અને બાકીનું ઉપરનું કામ છે એ ભાજપના રાજ્યમાં થયું. કોન્ક્રીટ કામ માત્ર 3 કે 4% થાય કુલ બંધનું, અને દરવાજાનું કામ થયું તો ફેબ્રિકેટ કરીને લગાવ્યા, અને બધું પૂરું કરી અને 30 દરવાજાની કામગીરી પૂર્ણ થઈ. એ તારીખ હતી 10 જુલાઈ 2016. 16 જૂન 2017ના રોજ મુખ્ય દરવાજા બંધ કરવાની મંજૂરી મળી, અને 17 જૂન 2017ના રોજ મુખ્ય બંધના દરવાજા બંધ કરાયા, એટલે પૂરું થયું. પણ આપણે સમહાવ નર્મદા યોજના એટલે સરદાર સરોવર ડેમ ગણીએ છીએ એવું નથી. નર્મદા યોજના એટલે જેની 458 કિલોમીટર લાંબી મેઇન કેનાલ છે, જેમાં 40,000 ક્યુસેક પાણી વેચે, 6 બ્રાન્ચ કેનાલો છે, પછી પેટા કેનાલો છે, પછી સબ કેનાલો છે, અને પછી ચક લેવલ સુધી જાય, એટલે 75,000 કિલોમીટરની કેનાલનું કામ નેટવર્ક થાય ત્યારે નર્મદા યોજનાના પાણી સિંચાઈ માટે એના જે નક્કી થયેલી રાજ્ય સરકારે જે પ્લાન અપ્રૂવ કર્યો છે એ પ્રમાણે 18 લાખ હેક્ટરને સિંચાઈ મળે. 18 લાખ હેક્ટર એટલે 18 દુના 36 ને 9 45 લાખ એકરને પાણી મળવું જોઈએ. અત્યારે 10 લાખ એકરને પણ નથી મળતું, તો નર્મદા યોજનાને પૂરી થઈ કઈ રીતે કરવી? એક મિનિટ બહુ સારી વાત કરી સાહેબ. કમાન્ડ એરિયા જે આપણે વધારવાની વાત છે, જે મૂળભૂત પ્રશ્ન છે કે સિંચાઈ માટે પાણી મળે. હવે બાકી જેમ કે રાજસ્થાનને જેટલા % પાણી મળે છે, ગુજરાતને જેટલા % પાણી મળે છે, હવે એ પાણીમાંથી બહુ સારું આયોજનબદ્ધ રીતે કોણ કમાન્ડ વિસ્તાર વધારી રહ્યું છે અથવા તો સિંચાઈનો પાણીનો ઉપયોગ થઈ રહ્યું છે? કેમ કે પાડોશી રાજ્ય છે તો બટ ઓબ્વિયસ કમ્પેર પણ થશે કોણ કેટલું કઈ રીતે રિઝલ્ટ ઓરિએન્ટેડ પાણી વાપરે છે, તો એમાં શું ફરક છે સાહેબ? સૌથી સારું કામ રાજસ્થાનની ગેહલોત સરકારે કર્યું. એમણે ફરજિયાત બનાવ્યું કે તમારે નર્મદાનું પાણી જોઈતું હોય તો માઇક્રો ઇરિગેશન સિસ્ટમ નાખવી પડે. જરૂર પડશે તો અમે બેંક પાસેથી લોન અપાવીશું, પણ ખેડૂત માઇક્રો ઇરિગેશન સિસ્ટમ નહીં નાખે તો નર્મદાનું પાણી નહીં મળે. પરિણામે પ્રવીણભાઈ 2.5 મિલિયન એકર ફીટ પાણી રાજસ્થાનને મળ્યું છે. આપણને એના કરતા 16 ગણું એટલે 8 મિલિયન એકર ફીટ પાણી મળ્યું છે. તો 2.5 મિલિયન એકર ફીટમાંથી એ લોકો 2 લાખ એકરને સિંચાઈ કરે છે. તો એ સ્ટાન્ડર્ડ પ્રમાણે તો આપણે ત્યાં 32 લાખ એકર કરતા વધારે સિંચાઈ થવી જોઈએ રાજસ્થાનના સ્ટાન્ડર્ડ પ્રમાણે. આપણે તો આંકડા જ પહેલા તો સાચા નથી જે આપે છે તે. કોઈ તટસ્થ એજન્સી રાખીને નક્કી કરાવે તો 10 લાખ એકરથી વધારેમાં સિંચાઈ થતી નથી એવું મારું માનવું છે. આ તો મારો ઓપ્ટિમમ એસ્ટિમેટ છે. એટલે આપણે મધ્યપ્રદેશ તો એ પ્રમાણમાં ઠીક વાપર્યું છે, પણ આપણે તો પાણી જો પીવાના પાણી માટે આપણને 0.8 મિલિયન એકર ફીટ મળ્યું, 14,000 ગામડા અને શહેરી વિસ્તારો માટે. એનો આપણે સારામાં સારો ઉપયોગ કર્યો છે, અને એના માટેના જશના અધિકારી 2 સંસ્થાઓ છે, ગુજરાત ડ્રિંકિંગ વોટર મિશન અને ગુજરાત પાણી પુરવઠા બોર્ડ. એમના કારણે આજે કચ્છ સૌરાષ્ટ્રના ગામે ગામ સુધી પાણી પહોંચ્યા છે પીવાના. ક્ષતિઓ હશે પણ લાર્જર ઇઝ ધ સિસ્ટમ, લાર્જર આર ધ લેયર્સ ઓફ ઇનએફિશિયન્સી, પણ બાય એન્ડ લાર્જ એમણે કામ સારું કર્યું છે. મૂળ વાંધો છે 8 મિલિયન એકર ફીટ પાણી જેના માટે મળ્યું છે, જે ખેડૂતને આપવાનું છે એ જ નથી પહોંચતું એને, અને કેનાલો તૂટી જાય. આ 40,000 ક્યુસેક પાણી વહન કરતી આપણી કેનાલ, મેઇન કેનાલ, એ દુનિયાની મોટામાં મોટી લાઇન કેનાલ છે. સાબરમતીના નીચેથી આપણે પાણી લઈ જઈએ છીએ, જે કોંગ્રેસના સમયમાં થયું. તે મોટામાં મોટી સાયફન છે દુનિયાની. મહીના ઉપરથી પાણી લાવીએ છીએ. જળ સેતુ એને એક્વેડક્ટ કહે છે, એ દુનિયાની મોટામાં મોટી એક્વેડક્ટ છે. અહીંયા કઈ તરલ પણ નથી પડી, કાંકરી પણ નથી ખરી, અને એક નાનકડી બ્રાન્ચ કેનાલ 6,000-8,000 ક્યુસેક ફ્લો એમાંથી જતો હોય, 120 કરતા વધારે વાર તૂટે. કઈ જાતનું એનું મેનેજમેન્ટ, કઈ જાતનો ક્વોલિટી કંટ્રોલ ચાલે છે? હમણાં સુખી નદીના કિસ્સામાં પણ મેં આપના સમાચારમાં જોયું છે, મોટા મોટા ગાબડા પડ્યા છે, અને માનનીય સિંચાઈ મંત્રીશ્રીએ કહ્યું છે કુંવરજીભાઈએ કે ભલભલા ચમરબંધીને પણ નહીં છોડવા. મારે ભાઈ ચમરબંધીને પકડો તો ખરા, પછી છોડવાની વાત કરશો તમે. જે રાજ્યમાં પૂર્વ બેફામ રીતે તૂટી પડતા હોય, જે રાજ્યમાં આવી નાની નાની કેનાલો 120 કરતા વધારે વાર તૂટતી હોય, એ તમે સિંચાઈ કઈ રીતે પહોંચાડશો? અને સરવાળે કોને નહીં મળે? ઉત્તર ગુજરાતના છેવાડાના વિસ્તારોને નહીં મળે, કચ્છના છેવાડાના વિસ્તારોને નહીં મળે, સૌરાષ્ટ્રના છેવાડાના વિસ્તારોને નહીં મળે. એના તમારા આ જે કંઈ કરો છો દુષ્કૃત્યો, એનું ખામિયાજો તો આ લોકોએ ભોગવવો પડશે. તો ધીસ ઇઝ ધ સિચ્યુએશન પ્રવીણભાઈ. ઓકે સાહેબ, આમાં એક વાત કરીએ ગુણવત્તાવાળી. તમે વાત કરીએ કે અગાઉ જે કેનાલો બની એમાં કાંકરી પણ ન હલી, પાછળની કેનાલો બની એમાં તમે 100થી વધુ વખત આમ પણ મીડિયા માધ્યમોમાં દ્રશ્યો ચમકે છે કે પછી પાકની શું હાલત થાય છે, એમાં પણ નુકસાનીનું વર્તન નથી મળતું. હજુ નવેમ્બર 2024 બાકી છે અને આપણે ઘેર લઈને બેઠા. નહીં, હજુ તો એક મુદ્દો તમે લઈ લેજો એમાં. એક તો આ કેનાલ તૂટી જવાથી નાના રણમાં પાણી જાય છે ને, 1-2 વખત તો અગરિયા મરી ગયા છે.
અને આ ગરીબ માણસોના જે ખારા પાટ છે પટ એમાં પાણી ભરાઈ જાય છે ને લાખોનું નુકસાન થાય છે, માણસો મરી જાય છે, હેરાન થાય છે. આ નાના અગરિયાઓની સ્થિતિ છે. સાહેબ, છેલ્લા 3 વર્ષમાં કદાચ આ વિષય ઉપર 3 જ ડિબેટ કરી છે કે જ્યારે ખરેખર કિલોમીટરો સુધી રણમાં પાણી જતું રહે અને અગરિયાઓની જે સિઝન હોય છે એ સિઝન બધું જ તૈયાર હોય છે, પણ એ સિઝન પણ પાણી ફરી વળે છે. હવે સાહેબ, આ યોજનામાં પાઇપલાઇન ક્યારથી આવી, કઈ રીતે આવી, એ પાઇપલાઇન કેટલી રિઝલ્ટ ઓરિએન્ટેડ છે કે પછી લાખના 12,000 કે ખર્ચો વધારવાનું કામ કે કેમ કે રાજસ્થાનનો જે ભાગનું પાણી મળે છે ને એમાં જે કમાન્ડ એરિયા છે અને જે ઓફિશિયલ આંકડો હોય તો એની પાછળ ગુજરાત તો એની પાછળ ઘણું બધું પાછળ છે મેનેજમેન્ટની દ્રષ્ટિએ. તો કેનાલો સાહેબ, જેમ ગંભીરા બ્રિજની આપણે વાત કરીએ કે એક આરએનબીના અધિકારી હતા ભૂતપૂર્વ, આજ મંચ ઉપરથી કહ્યું કે મેં કીધું સાહેબ પ્રી મોન્સૂન પોસ્ટ મોન્સૂન ઇન્સ્પેક્શનની વાત થાય છે પણ એટલે અધિકારીઓ કે સ્ટાફ છે ખરા અથવા તો ઓનેસ્ટલી ઇન્સ્પેક્શન થાય છે, કદાચ એ જ કેસ કેનાલમાં લાગુ પડતો હોય. તો સાહેબ, આ પાઇપલાઇનનો જરા કિસ્સો સમજીએ. ખરેખર આ યોજનામાં હતી પાઇપલાઇન, પાછળથી લાવવામાં આવી અને લાવવામાં આવી તો કેટલી લાભાર્થી સાબિત થઈ અને કોના માટે લાભાર્થી સાબિત થઈ? થોડી વાર તમે જો મને મંજૂરી આપો તો હું સિવિલ એન્જિનિયર બની જાઉં. વાય નોટ સર? મેં આ દેશની સારામાં સારી ઇજનેરી કોલેજમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. જી. So I am perfectly authorized to talk on this issue with authenticity. સાહેબ, પહેલી વાત, મૂળ યોજનામાં પાઇપલાઇન નહોતી. પાઇપલાઇનમાંથી પાણી વે એનો એક સિદ્ધાંત છે, ડાર્સીઝ લો કે છે, Q ઇઝ ઇક્વલ ટુ Q એટલે ડિસ્ચાર્જ, પાણીનો ફ્લો, ઇઝ ઇક્વલ ટુ I એટલે ગ્રેડિયન્ટ અથવા થ્રસ્ટ જો મશીનથી આપવામાં આવતો હોય, ઇન્ટુ A એટલે પાઇપલાઇનનો એરિયા. આ એનું સામાન્ય ફોર્મ્યુલા છે. હવે આ જે પાઇપલાઇન છે એ રો વોટર વહન કરવાની છે, કાચું પાણી જે ઢાંકીથી લિફ્ટ કરી અને સૌરાષ્ટ્રમાં લઈ જશે. સૌરાષ્ટ્રને પાણી મળે, મારું તો મોસાળ સૌરાષ્ટ્ર છે. ઠાકોર સાહેબ લખતરે જ્યારે ત્યાં બેલેન્સિંગ રિઝર્વોયરનો ખાતમુહૂર્ત કર્યું ને હું નર્મદા મંત્રી હતો ત્યારે મને ભાણુભા કહીને સંબોધન કર્યું હતું. એટલે મને તો ત્યાં મળે પાણી તો આનંદ છે, પણ આ પાઇપલાઇનોથી તમે બંધો ભરવાની જે કામગીરી કરી છે, પાઇપલાઇનમાં સતત પાણી નથી વહેવાનું પ્રવીણભાઈ. અને જેવું પાણી સ્થિર થશે કે ધીરે ધીરે એના નીચે કદડો જામવા માંડશે, એટલે 5, 7, 10 વર્ષે આ પાઇપલાઇનો બંધ થઈ જશે અને પછી એને ખોલીને ક્લિયર કરવાનો કોઈ જ રસ્તો નથી. કરજણ કમાન્ડ એરિયામાં આ પ્રયોગ કર્યો તો સરકારે વર્ષો અગાઉ અને અબેન્ડન કરવો પડેલો કારણ કે પાઇપલાઇનો બધી થળાઈ ગઈ હતી. આ પાઇપલાઇનોની આ જ દશા થશે કારણ કે 24 કલાક તમે પાણી વહેતું રાખવાના નથી, શક્ય જ નથી. 24 કલાક અંડર પ્રેશર પાણી આપી શકવાના નથી, 24 કલાક પંપ ચાલવાના નથી અને સરવાળે જ્યારે જ્યારે પાણી સ્થિર થશે ત્યારે જેને સિલ્ટ કહેવાય છે, ગુજરાતીમાં આપણે કદડો કહીએ છીએ, એ ઠરશે એમ પાઇપ ધીરે 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 પૂરાતી જશે. એટલે 10 વર્ષ, 12 વર્ષ, 15 વર્ષ, પણ એક વખત એવો આવશે કે એ ધારી કેપેસિટી વહન નહીં કરી શકે અને તે દિવસે બીજો કોઈ જ વિકલ્પ નહીં હોય તમારી પાસે, કારણ કે આ પાઇપલાઇનના ક્રોસ સેક્શન એટલા મોટા છે કે એવું કોઈ જેટિંગ મશીન હજુ સુધી તો દુનિયામાં નથી પેદા થયું કે જેનાથી જેટિંગ કરીને તમે પાઇપલાઇનને ખોલી શકો. અને જેટિંગ કરવા માટેનું પ્રેશર એટલું આપવું પડે કે પાઇપલાઇનના જોઈન્ટ્સ ખુલી જાય. એટલે આ પાઇપલાઇનનો જેને કોઈ વિચાર કર્યો છે એના પાછળની બધી અનેક વાર્તાઓ છે. મારે કોઈના પર આક્ષેપો કરવા નથી, મારો સ્વભાવ નથી, પણ ટેકનિકલ રીતે હું માત્ર કહીશ કે આ સાવ અડબંગ વિચાર છે. સૌરાષ્ટ્રનું આમાં ભલું 15 કે 20 વર્ષમાં, તમે તો યુવાન છો, તમે જોશો કે નર્મદાનું પાણી જે ડેમોમાં નાખીને ડેમ ભરવાની વાત હતી એ સૌરાષ્ટ્રને મળતું બંધ થઈ ગયું છે. આ થશે પરિસ્થિતિ. તો આ પરિસ્થિતિમાં હવે સૌથી મોટો સાહેબ સવાલ એ છે કે આપણે નર્મદા એવોર્ડની પણ વાત કરીએ, જે કહેવાય રહ્યું છે કે 45 વર્ષથી નવા એવોર્ડની રાહ જોવાઈ રહી છે. જે નીતિ નિયમ મુજબ જે આપણા અને પાડોશી રાજ્યો જે પણ આ યોજનામાં છે જેટલું પાણી વાપરવાનું છે, અહીંયા વાત સાહેબ હિસાબની આવે. આપણે જળે જીવનની વાત કરીએ છીએ અને એનો કોઈ હિસાબ અથવા તો એનું કોઈ આયોજન શું કોઈ પત્રકાર કે સામાન્ય વ્યક્તિએ જો જોવું હોય તો એ કેટલું શક્ય છે? વોટર બેલેન્સિંગની વિગતો એમણે નર્મદા કંટ્રોલ ઓથોરિટીને આપવી પડે છે, પણ પોતાની વેબસાઇટ પર મૂકતા જ નથી એ લોકો. આ વિગતો આપવી પડે છે. જેમ આપણે જેમ બેલેન્સ શીટ કાઢીએ ને, કેટલું આવ્યું, કેટલું વપરાયું, કેટલું બાકી રહ્યું, એ એમણે નર્મદા કંટ્રોલ ઓથોરિટીને વિગતો આપવી પડે છે અને આપે છે દર વર્ષે.
પણ પોતાની વેબસાઇટ પર નથી મૂકતા, એટલે બિલકુલ અંડર ટાઈટ લીડ એને ખાનગી રાખે છે. કારણ કે એમાં ઘણી બધી જગ્યાએ આજે એરિયા ગણે છે, એમાં પણ એવું ગણે છે તે એક વખત તમારું ખેતર 5 વીઘાનું હોય, તમે શિયાળામાં પાણી આપ્યું એ 5 વીઘા, પછી ઉનાળામાં પાછું આપ્યું તો 10 વીઘા ગણે સિંચાઈમાં. અચ્છા, એટલે આ બધી ગણતરીઓમાં પણ એવી ભૂલભુલામણીઓ કરી છે કે તમને અંદર ગોથા ખાધા જ કરો. બીજું કે તમે રાજસ્થાને ડ્રીપ ઇરિગેશનથી પાણી આપ્યું, તમે બંને બાજુ આપો છો સાહેબ. આજે સમી હારીજ વિસ્તારમાં જ્યાં વીઘે 25 મણ 27 મણ રાયડો ઉતરતો હતો, ત્યાં આજે વીઘે 15 મણ રાયડો થઈ ગયો છે. વધારે પડતા પાણીના કારણે જમીનો ઠંડી પડી ગઈ છે. અને આવનાર સમયમાં અહીંયા AKRF તમે કોઈ દિવસ બોલાવો, એક આખો જુદો કાર્યક્રમ રાખો. આગા ખાન રૂરલ સપોર્ટ પ્રોગ્રામનું અહીંયા હેડક્વાર્ટર છે. એ લોકોએ દરોઈ કમાન્ડ એરિયામાં વધારે પાણી આપવાના કારણે જમીનો ખારવાળી અને દલદળવાળી, એટલે કે ક્વિકસેન્ડ અને ખાર બંનેના કારણે નકામી થઈ ગઈ છે. એનો બહુ વિશદ અભ્યાસ કર્યો છે. તો આ વધારે પાણી આપવાથી તો જમીનો બગડે. એટલે આમાં જોગવાઈ એવી છે એવોર્ડમાં કે તમારે કમાન્ડ એરિયામાં મોટા મોટા બોર કરવાના, અને કમાન્ડ એરિયામાં સિંચાઈ આપો એટલે પાણીના તળ ઊંચા આવે તો એ ખેંચીને પાછું કેનાલમાં નાખવાનું. આ કન્ઝપ્ટિવ યુઝ ઓફ વોટર કરો તો જ તમે 18 લાખ હેક્ટરને પાણી આપી શકો, નહીં તો નહીં આપી શકો. અને 18 ઇંચ ડેલ્ટા માપીને આપશો તો જ આપી શકશો, નહીં તો નહીં આપી શકો. પેડી અને શેરડીને પાણી નથી આપવાનું. એ જે 56 ઇંચ ડેલ્ટા 48 ઇંચ ડેલ્ટા એ થતી પેદાશો છે. એટલે આપણે આ બધું દાખલા તરીકે રિવરફ્રન્ટમાં પાણી નાખો છો, કોઈ જગ્યાએ રાજ્ય સરકારે જે પ્લાન અપ્રૂવ કર્યો છે એમાં કોઈ જગ્યાએ નથી આવું બધું. એટલે સાહેબ એના બિલની ચૂકવણી તો અમદાવાદ કોર્પોરેશન કરતું હશે ને? નહીં, સરકાર મંજૂરી આપે, સરકાર પાણી આપે તો કરશે ને. અચ્છા, નર્મદા યોજનાના પાણીના અધિકૃત હકદાર તો સરકાર છે. નર્મદા અને જળ સંપત્તિ વિભાગ છે. હવે એમણે શું કર્યું, એસ્કેપ ખોલી નાખી અને આને આપે છે પાણી નર્મદા આપણી સાબરમતી ભરવા માટે. દિવસ એવો આવશે કે તમારે કચ્છના છેવાડે પહોંચાડવું પડશે, ત્યારે સાબરમતી નહીં ભરી શકો તમે. એ વખતે જે સરકાર હશે એના માથે માછલા ધોવાશે. અત્યારે તમે કચ્છને નથી આપતા પૂરતું પાણી, સૌરાષ્ટ્રને પૂરતું પાણી નથી આપતા, તમારો કમાન્ડ એરિયા પૂરતો ડેવલપ નથી થયો, તમે કન્ઝપ્ટિવ યુઝ ઓફ વોટર નથી કરતા. એટલા માટે તમે આ બધા સરસ્વતી નર્મદા સંગમના નામે તમે એક પ્રયોગ કરી શકો, તમે બીજો પ્રયોગ સાબરમતી રિવરફ્રન્ટનો કરી શકો. એટલે આ બધા જે કલ્પનાના ઘોડાઓ છે એ સરવાળે તો આજ પછીના જનરેશન, હું આજથી 20-25 વર્ષ પછીની વાત કરી રહ્યો છું, ત્યારે નર્મદાનું પાણી નહીં કચ્છના છેવાડે પહોંચતું હોય, નહીં ઉત્તર ગુજરાતના છેવાડે પહોંચતું હોય, નહીં સૌરાષ્ટ્રમાં પહોંચતું હોય. બહુ સરસ વાત કરી. આમાં તમે ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોની વાત કરી કે જમીન ઠંડી પડી જાય છે, કાદવ થઈ જાય છે, ખારાશ વધી જાય છે. હું કચ્છના સંદર્ભમાં વાત કરું, 2022માં સામખિયાળીની આસપાસ હતો તો વાંઢિયા પેટા કેનાલ છે, 10-15 વર્ષથી અદ્ધર હાલત છે. શું છે ખબર નહીં, બાવડા તો ઉગી જ ગયા હશે, હવે હટાવ્યા કે નહીં ખબર નથી. તો આ પાણી જે જઈ રહ્યું છે ખારાશવાળા વિસ્તારોમાં, આપણે રણમાં તો કેનાલ તૂટે એટલે ફરી જ વળે છે, તો તેનાથી કચ્છમાં પણ શું ખારાશનો પ્રશ્ન આગળ વધશે, અથવા તો આ પ્રકારનો જો ગંભીર પ્રશ્ન છે તો આ વિશે કોઈ ડિસ્કસ થાય છે, વાતચીત થાય છે, આને ગંભીરતાથી લેવાય છે? હા, જો બે વખતનો હું સાક્ષી છું. મેં કહેલું કે આ શક્ય નથી. એક પહેલી વાર જ્યારે કલ્પસર પ્રોજેક્ટ ચર્ચામાંથી આવ્યો ત્યારે મેં કહેલું કે આ પ્રોજેક્ટ કોઈ કાળે શક્ય બનવાનો નથી. છતાં એ પ્રોજેક્ટનું એક વખત સૌરાષ્ટ્ર બાજુથી ને એક વખત આ ખંભાત બાજુથી એનું ભૂમિપૂજન થાય અને જાહેર જનતાની છેતરામણીના લાભાર્થે એ પ્રોજેક્ટ આજે ક્યાં છે? કલ્પસર 2000 કરોડ કરતા વધારે રૂપિયા ખર્ચાઈ ગયા છે, એક ઈંટ પણ નથી મૂકી શકાય. એ જ રીતે કચ્છમાં રણ સરોવર કરવાનો પ્રોજેક્ટ એક જયસુખભાઈ પટેલે ઉભો કરેલો. એ વખતે પણ મેં એમને કહેલું કે માફ કરજો વડીલ, આ તમે જે કરો છો તેમાં તમે દરિયાના તળથી નીચે પાણી સંગ્રહવાના છો. દરિયાના તળથી ઉપર હોય તો જ ગ્રેવિટી ફ્લો થઈ જાય. દરિયાના તળથી નીચે સંગ્રહશો એ પાણીને પંપ કરવું પડશે. યુ વિલ નોટ નીડ મોર એનર્જી દેન ધ વોટર ધેટ યુ આર ગોઈંગ ટુ ગેટ આઉટ ઓફ ઇટ. પ્લસ
આ જો સરોવર થયું તમારું રણ સરોવર, તો મચ્છીમારીનો ઉદ્યોગ અને કચ્છમાં જે નાના અગરિયાઓ જે નભે છે આ બધાનું સત્યાનાશ નીકળી જશે. પણ સરકાર જ્યારે ભ્રમિત થાય છે કે કંઈક રાજકીય હેતુસર લોકોને ભ્રમિત કરવા માંગે છે, ત્યારે આવા બધા પ્રોજેક્ટ લઈને આવી જાય. દહેજ ઘોઘા ફેરી સર્વિસ કેટલા વર્ષોથી ચાલે છે, આજે ચાલે છે બરાબર એફિશિયન્ટ રીતે? નથી ચાલતી. પણ એટલે હું વાંક પ્રજાનો કાઢું છું એમાં, કારણ કે પ્રજા જાગૃત નથી પોતાના અધિકારો માટે, કશી વસ્તુનો અભ્યાસ નથી કરવો, સમજવું નથી, અને જે આવે એ લઈને સૌરાષ્ટ્રમાં એમ કે આખા સૌરાષ્ટ્રનો નકશો બતાવીને એ વખતે કલ્પસર થાય તો આખો કાંઠાનો પ્રદેશ સૌરાષ્ટ્રનો છે ત્યાં એની નહેરો જશે એટલે સૌરાષ્ટ્રમાં સેલિની ઇન્ગ્રેસ આવતો બંધ થઈ જશે અને સૌરાષ્ટ્ર નંદનવન બની જશે. મેં જયારે કહ્યું કે આ શક્ય નથી તો મારા ઉપર તત્કાલીન મુખ્યમંત્રી શ્રી જરા નારાજ પણ થયેલા કે આપણે હકારાત્મક વિચારવો જોઈએ. મેં કહ્યું સાહેબ, હકારાત્મક વિચારવું એ એક વાત છે અને વાસ્તવિકતા એ બીજી વાત છે. આ ડોક્ટર કાણે એ સિવિલ એન્જિનિયર નથી અને એમણે જે કંઈ કલ્પનાઓ કરી છે એમની પોતાની રંગીન કલ્પનાઓ છે. એઝ IIT trained postgraduate civil engineer, I do not agree with this. ઓકે સાહેબ, એક છેલ્લો સવાલ. આમ તો છેલ્લા અમુક વર્ષોથી સપ્ટેમ્બરમાં નર્મદા ડેમ ઓવરફ્લો થવાનું જોગાનુજોગ થાય છે, જે કંઈ પણ હોય, અને ભરૂચમાં ને જ્યાં પરિસ્થિતિ સર્જાય એ માનવીય ભૂલ પણ હતી, તેમાં ઘણી બધી ડિબેટો પણ થઈ. પણ સાહેબ, ડ્રેઝિંગનો પ્રશ્ન છે એ પણ થોડોક ચૂકાઈ જાય છે. આટલા મોટા ડેમમાં ડ્રેઝિંગની જે સમસ્યા છે, કેમ કે સતત કાદવ કીચડ માટીથી માંડીને બધું જ, કેમ કે જે દરવાજા પાસેનો જે ભાગ છે, આપણે તો એ પ્રશ્ન તો પોરબંદરના દરિયામાં પણ છે કે કદાચ એટલી વિથ નથી, ડેપ્થ નથી. તો આ ડ્રેઝિંગ મુદ્દે શું પ્રોપર કામગીરી થઈ રહી છે? આટલો મોટો પ્રોજેક્ટ અને આટલો મોટો ડેમ છે. બંધની આયુષ્ય 100 વર્ષનું ધારવામાં આવે છે અને હું ઓન રેકોર્ડ રેડી ટુ ડિબેટ વિથ એની ટેકનિકલ એક્સપર્ટ કહું છું કે જે રીતે કેચમેન્ટ એરિયાનું ટ્રીટમેન્ટ થયું છે, ડ્રેજિંગ નહીં થવાને કારણે બંધની ડેડ સ્ટોરેજ કેપેસિટી થોડી ઓછી થાય, બાકી બંધની સ્ટોરેજ કેપેસિટીમાં કોઈ જ ફરક નહીં પડે. એટલે ડ્રેજિંગના કારણે ચિંતા કરવાની જરૂર નથી. ઓકે, આપની છેલ્લી કોમેન્ટ ઓવરઓલ આ યોજનાને લઈને જે લક્ષ્ય બાંધ્યો, આમ તો 2025નું 2023નું એક સ્ટેટમેન્ટ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીનું સંભળાવ્યું આંકડાથી માંડીને. હવે ખરેખર સિંચાઈ જો મેક્સિમમ જગ્યાએ કમાન્ડ વિસ્તારમાં પહોંચાડવી હોય, જે જરૂરી છે, રવિ સિઝન માટે પણ જરૂરી છે, તો એક રોડમેપ શું હજી પણ તૈયાર કરવો પડશે? નહીં તો કદાચ 2-4 વર્ષ રોડમેપ તૈયાર કરીને રાજ્ય સરકારે આપેલો છે ભાઈ. અચ્છા, એનો કાગળ રોડમેપ અપ્રૂવ કરતો કાગળ રાજ્ય સરકાર કઈ તારીખનો છે કહું, મારી પાસે જ પડ્યો છે, હું તમને કહું એ તારીખ કાગળની. રાજ્ય સરકારે રોડમેપ તૈયાર કરીને નર્મદા અને જળ સંપત્તિ વિભાગને આપેલો છે અને એ પ્રમાણે હું સાથે સાથે કહેતો જોઉં શું શું કરવાનું છે. તમારે 18 ઇંચથી વધારે પાણી નથી આપવાનું, તમારે કમાન્ડ એરિયા બહાર પાણી નથી આપવાનું, જે આપણે આપીએ છીએ. ફતેવાડી કેનાલ એરિયામાં પાણી આપવાની કોઈ જોગવાઈ એ રાજ્ય સરકારે પ્લાન અપ્રૂવ કર્યો એમાં નથી, એ નથી આપવાનું. તમારે રિવર્સ પમ્પિંગ એટલે કન્જક્ટિવ યુઝ ઓફ વોટર કરવાનો છે. તમારે પાણી પંચાયતો કરવાની છે કે ખેડૂતને પાણી નથી આપવાનું વ્યક્તિગત રીતે, તમારે એ જે સહકારી મંડળી થાય તેને પાણી આપવાનું છે. જે સહકારી મંડળીઓ થઈ નથી, 10% પણ નથી થઈ, અને જે થઈ છે એ માત્ર કાગળ પર છે, એટલે એ નથી થયું. એટલે એમાં પણ એવોર્ડ. બીજું, કેનાલની બે બાજુ પ્રવીણભાઈ કોઈ દિવસ પાણી ના અપાય. કેનાલની ડાબી બાજુ પાણી એટલા માટે આપવામાં આવે છે કે કેનાલ સ્લોપ પર ચાલે, એટલે ડાબી બાજુ પાણી આપ્યું હોય દડી જઈને આગળ નીકળી જાય, જમણી બાજુ આપો તો કેનાલના પેલા બંધારાના કારણે એ ત્યાં આવીને અટકી જાય, એટલે સેલિનિટી ઇન્ગ્રેસ અને એ બધું થાય. એટલે એવોર્ડ કરતા પણ રાજ્ય સરકારે જે પ્લાન મંજૂર કર્યો હતો, વોટર યુઝ પ્લાન નર્મદા માટે, એ પ્લાન પ્રમાણે કામ થયું નથી. ધેટ ઇઝ ધી સિચ્યુએશન. અને એ કાગળનો નંબર છે 102-009 તારીખ 4/1/2010 એ ના રોજ એમને લખીને મોકલ્યું છે કે સરદાર સરોવર યોજનાના વોટર યુઝ પ્લાન બાબતમાં આજ્ઞાનુસાર જણાવવાનું કે મૂળ વોટર યુઝ પ્લાન કોઈ પણ જાતના ફેરફાર વગર ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવેલ છે, જેની અમલવારી કરવા અને તેના સિવાયના હેતુ માટે તથા ડેવિએશન વગેરે અંગેની મંજૂરી મેળવી લેવાની રહેશે, જે વિદિત થાય. આ રાજ્ય સરકારે લખેલો 2010માં કાગળ છે.
તો આ 15 વર્ષ આ બધી જ વસ્તુઓને ઓલ ધીસ ક્વેશ્ચન હેઝ બીન થ્રોન ટુ વિન્ડ. એટલે અત્યારે તમે આ નહીં કરો તો જો જ્યાં પાણી વધારે અપાય છે ત્યાં જમીનો બગડશે, ફાયદો નહીં થાય. ખેડૂતને એ સમજાવવાની જરૂર છે કે છોડને મૂળમાં ભેજ જોઈએ છે અને પાણી નથી જોઈતું. તમે જેટલું વધારે પાણી આપશો એટલી એની એરેશનની પ્રક્રિયાને રૂંધશો અને લાંબે ગાળે એ જે પાણી કેપિલરી એક્શનથી ઉપર આવીને ઉડી જશે ને ખાર પાછળ મૂકતું જશે એટલે જમીનો ખારવાળી થઈ જશે અને દલદલ એટલે ગદરાઈ જશે. એટલે આ નથી થતું. રિવર્સ પમ્પિંગ કરવાનું છે એ નથી થતું. 18 ઇંચ માપીને પાણી આપવાનું છે તે નથી થતું. પાણી પંચાયતને પાણી આપવાનું છે, વોટર યુઝર્સ સહકારી મંડળી કરવાની છે તે નથી થઈ. આમાંના એક પણ વસ્તુ આપણે નથી કરી શક્યા. અને એમ કહીએ કે નર્મદા યોજનાનો અમલ પૂરો થઈ ગયો, એક ડેમ પૂરો થયો એટલે નર્મદા યોજના પૂરી થઈ ગઈ. ના, નર્મદા યોજના પૂરી નથી થઈ. નર્મદા યોજના ખરાબે ચડી છે. સાચી વાત કહી સાહેબ. કદાચ એક રથ પણ કાઢવાની જરૂર છે જે ગ્રામ્ય વિસ્તારોમાં માહિતી સભર વસ્તુઓ પહોંચે. આ યોજના શું છે, કેટલે પહોંચી, કેટલું બાકી છે, શું કરવું શું ન કરવું. અને રોડમેપની તમે જે વાત કરી 2010ના કાગળની વાત કરી, તો 15 વર્ષમાં એ કેટલી ગતિશીલતાથી કામ થયું ને. જેમ આપણે ઓલિમ્પિકને ટાર્ગેટમાં રાખીને કોઈ પ્લેયર હોય કે કોઈ સરકાર હોય કે કોઈ સ્પોર્ટ્સ એસોસિએશન હોય કે 5 વર્ષમાં કામ પૂરું કરવું છે, થઈ જ જાય. એ પ્રકારની સ્થિતિ જો ગુજરાતની સૌથી મોટી યોજના અને દેશની સૌથી મોટી યોજના વિશે જો આપણે ચર્ચા વિશ્લેષણ કરતા હોય તો એ ચર્ચા વિશ્લેષણમાં જે ફેક્ટ છે, જે સત્ય છે, એ પણ દરેક વ્યક્તિ સામે આવવું જોઈએ. તેમાં ભૂતકાળ કે વર્તમાનની સરકારોએ મોઢું ન ફેરવવું જોઈએ. જી સર. એક નાની વાત આપના થકી કહેવા માંગુ છું. ગુજરાતમાં જે એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે ને, એમને આ નર્મદાના કમાન્ડ એરિયાના જિલ્લાઓ ફાળવી આપવા જોઈએ અને their view should be taken as final. હવે આ એન્જિનિયરિંગનો પ્રશ્ન નથી રહ્યો, એડમિનિસ્ટ્રેશનનો પ્રશ્ન પણ એટલો નથી રહ્યો, બધું પતી ગયું છે. હવે પ્રશ્ન છે ક્રોપ રોટેશન, સિલેક્ટિંગ કરેક્ટ ક્રોપ, ગિવિંગ કરેક્ટ વોટર એન્ડ મેકિંગ મેક્સિમમ યુઝ આઉટ ઓફ ધ વોટર અવેલેબલ. એટલે આ એગ્રીકલ્ચર યુનિવર્સિટીને વેચી આપવા જોઈએ કે ભાઈ આ તમારો. અને હવે આ ખેડૂત એનો અલ્ટિમેટ લાભાર્થી છે. ખેડૂતનો તો કોઈ જગ્યાએ છે જ નહીં આમાં. રાઈટ. બહુ સારી વાત કરી. કરવાની જરૂર છે. ઓકે. અને કૃષિ યુનિવર્સિટીમાં પણ ખાલી જગ્યાઓમાં ભરતી પૂરી થાય અને બાકી જે સંશોધનો નથી થયા, હા, એ પણ પૂરા કદાચ કરવા પડશે. નહીં તો પછી એવું થશે કે શિક્ષકની જેમ 4 કામ સોંપી દીધા. પણ જો ખરેખર જેનું કામ છે ખેડૂત સુધી અને ખેડૂતનું પાર્ટિસિપેશન એટલે કે ખેડૂતની ભાગીદારી, જેમ મંડળીની સાહેબે વાત કરી ઓન પેપર, ઘણી મંડળીઓ તો 5-10 વર્ષ પહેલા ગુજરી ગયેલા વ્યક્તિઓ સભાસદો હોય છે, એ પ્રકારની મંડળીઓ પણ હોય છે. તો કદાચ બેટર છે કે મંડળી જે હેતુથી બનાવાય એ ચરિતાર્થ થવું જોઈએ. અને અપેક્ષા રાખીએ કે આ વિષય ઉપર મેક્સિમમ એપિસોડ્સ કરતા રહીશું તો જે માહિતી છે દરેક લોકો સુધી પહોંચે. કેમ કે અલ્ટિમેટલી સરકારમાં કોઈ પણ હોય કે કોઈ પણ હશે ભવિષ્યમાં, તે તેમના લાભ માટે પણ છે. કેમ કે આ ગુજરાતના હિત માટેનો મુદ્દો છે જેનું આપણે ગૌરવ લઈએ છીએ. ધન્યવાદ. આપ કન્ક્લુઝનમાં પ્રવીણભાઈ, કન્ક્લુઝનમાં એક નર્મદા યોજના પૂરી નથી થઈ. નર્મદા યોજના ખરેખર તો શરૂ હવે થઈ છે, પાણી મળવાનું થયું. જો પાવર તો આપણે ઇફિશિયન્ટલી જનરેટ કરીએ છીએ 1450 મેગાવોટ, એમાં તો આપણો ભાગ 16% જ છે, પણ એ આપણે કરીએ છીએ ઇફિશિયન્ટલી જનરેટ. પીવાનું પાણી આપણે પહોંચાડ્યું છે. આ બે મુદ્દે બરાબર. પણ ખેડૂત જેને 8 મિલિયન એકર ફીટ પાણી આપવાનું છે, જે નર્મદા યોજનાનું મહત્વનું પાસું છે ને જેના માટે નર્મદા યોજના થઈ છે, તે હજુ નથી થઈ. તો નર્મદા યોજનાનું સત્ય એ છે કે આ યોજના હજુ અધૂરી છે. હજુ બિલકુલ, હા, હજુ શરૂ થઈ છે કે જેના મૂળ લાભાર્થી અથવા જેના માટે યોજના બની એમના સુધી જો પૂરો લાભ ન પહોંચે, જી, તો એનો કોઈ અર્થ નથી. હા, એનો કોઈ અર્થ નથી. અને કદાચ આ વાત સ્વીકારવી રહી, આ સત્ય સ્વીકારવું રહ્યું, એ સરકારને પણ સ્વીકારવું પડશે અને જે કંઈ પણ આગળ ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું હશે, જે કોઈ પણ આવે એને પણ સ્વીકારવું પડશે. કદાચ તેમાં રાજનીતિના કોઈ અવકાશ નથી અને રાજકારણ સાથે જોડવાનો કોઈ જ અર્થ નથી. આ સૌની યોજના છે, ગુજરાતની પ્રગતિ માટેની યોજના છે, ગુજરાતમાં ખરેખર સુવર્ણ યુગ લાવી શકે એવી યોજના છે. અને એટલા માટે જ કહું છું કે જે ગ્રોથ એન્જિનની વાત થાય છે, ગ્રોથ એન્જિન ડબલ ગતિથી કામ કરશે. આમાં તો હેતુફેર ન થઈ શકે, પણ જે હેતુ છે એની અમલવારી કરવાનો આશય આ યોજનાનો છે. અપેક્ષા રાખીએ કે ભવિષ્યમાં પણ આ વિષય પર ચર્ચા થતી રહે. સરકાર કે અધિકારીઓ છે અથવા તો જે યોજના સાથે જોડાયેલા લોકો છે એ પણ અમુક વસ્તુ સ્વીકારે અને સાથે સાથે આમાં ડબલ ગતિથી કામ કરે. ધન્યવાદ ડોક્ટર જયનારાયણભાઈ વ્યાસ ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.